સરકાર દ્વારા બાળકોને કુપોષિતમાંથી સુપોષિત બનાવવા માટે આંગણવાડી બનાવવામાં આવી છે, પરંતુ જોધપુર એક આંગણવાડીમાં તો બાળકો દેખાઈ રહ્યા છે કે ના ત્યાંની આંગણવાડી કાર્યકર બહેનો પોતાના યુનિફોર્મમાં છે. અને અમારા રિપોર્ટરે ત્યાં જઈને તપાસ કરી હતી, પણ ત્યાં 2 દિવસથી કોઈ બાળક જોવા મળ્યું ન હતું. ત્યાંના બાળકોનો આંગણવાડીનો સમય 1:30 વાગ્યાનો હોવા છતાં ત્યાં કોઈ બાળક જોવા મળ્યું ન હતું. અને ત્યાંની આંગણવાડી કાર્યકરે પોતાની ફરજ પર યુનિફોર્મ પણ પહેરેલો ન હતો. અને જ્યારે તે આંગણવાડી કાર્યકર જોડથી બાળકોના ફોટા માંગવામાં આવ્યા તો તેઓએ બહાના કાઢ્યા હતા. હવે જોઈએ કે ત્યાંના સુપરવાઇઝર આંગણવાડીના સમય વિશે શું કહે છે. બેન, તમે વર્કર બેન છો? તો હેલ્પર છો. કેટલા વર્ષથી નોકરી કરો તમે? 6 વર્ષથી. એટલે તમારે 3 વાગ્યા પહેલાં તમારું યુનિફોર્મ કાઢી નાખવાનું એવું કોણે કહ્યું તમને? પણ કેમ? તમારો છૂટવાનો ટાઈમ 3 વાગ્યાનો છે ને, કે નથી 3 વાગ્યાનો ટાઈમ? તો કેમ કાઢી નાખ્યા કપડાં? યુનિફોર્મ તો તમારી ઓળખ છે આંગણવાડીની. બેન, અમને કેમ કપડાં કાઢી નાખ્યા 3 વાગ્યા પહેલાં? તમે કહ્યું હતું એમને? તો છ વર્ષથી. એટલે તમારે 3 વાગ્યા પહેલાં તમારું યુનિફોર્મ કાઢી નાખવાનું એવું કોણે કહ્યું તમને? કેટલી થઈ છે અત્યારે? બાળકો નથી અત્યારે, બરાબર છે? તો તમે શું ધ્યાન રાખો છો સુપરવાઇઝર તરીકે? શું નામ છે તમારું બેન? પ્રિયંકા બેન. આખું નામ શું છે? હા. અને આમને કેમ ના પાડે છે કે મીડિયાવાળા વિડીયો ના ઉતારી શકે એવું? ક્યારથી એવી ના પાડી? કોની પરમિશન લેવી પડે? અમે પ્રધાનમંત્રીનું ઇન્ટરવ્યૂ લેવા જઈએ તો એમને એવું નથી કહેતા કે પરમિશન લેવી પડે? આવું તમારી પાસે કોઈ પરિપત્ર છે કે મીડિયાવાળાએ પરમિશન લઈને આવવાનું એવું? કેમ ના લઈ શકીએ? જ્યાં ખોટું થતું હોય ત્યાં મીડિયાનું કામ જ એ છે. તમે કેવી રીતે અમને અટકાવી શકો છો? તમારી પાસે પરિપત્ર છે સરકારનો? તમને ખબર છે તમે મીડિયાને અટકાવો એમાં તમારી વિરુદ્ધમાં પોલીસ કેસ થાય? ખ્યાલ છે તમને આ નિયમ મુજબ? તો તમારે બેન વાંચી લેવાનું. ઇન્ડિયન બ્રોડકાસ્ટ એસોસિએશનનો જે ભારત સરકારનો પરિપત્ર છે ને, એમાં વાંચી લો કે મીડિયાની કામગીરીમાં દખલગીરી કરવી એ ગુનો બને છે. બરાબર, વાંચી લો. એટલે તમે મને મારું કામ કરતાં અટકાવી ના શકો. પહેલી વાત, અત્યારે ટાઈમ અમે અહીંયા આવ્યા એટલે 1:15 થઈ હતી, બાળકો નથી. બરાબર છે? અમે શનિવારે પણ આવીને ગયા, બાળકો નથી. એટલે બેનને જરા સમજાવી દો, અમને અમારું કામ કરતાં અટકાવે નહીં ને તો હું પોલીસ બોલાવીશ. બરાબર? આમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશ. હા, ઇસ્યુ એ જ છે ને, બાળકો નથી એ ઇસ્યુ છે. સુપરવાઇઝર તરીકે તમે શું ધ્યાન રાખો છો? હા, પણ ના જઈ શકો તો અત્યારે આમને છોડી દીધા. મેં તમને વાત કરી, શું પગલાં લેશો બેન ઉપર તમે? શું એક્શન લેશો? હા, કરો, વાંધો નહીં. અને આમને કહી દો ને તો પોલીસ બોલાવીશ. બરાબર છે? મને મારું કામ કરતાં અટકાવે નહીં. લો, કરી લો વાત. વધુ અપડેટ્સ માટે જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર.